મારું નામ હિતેશ મોઢવાડિયા, ગામ મોઢવાડિયા, આમ આદમી પાર્ટીની ગઈકાલે મિટિંગ રાખેલી હતી અને અનેક ભાઈઓ અને બહેનો આમ આદમી પાર્ટી જોઈન કરી દલિત સમાજમાંથી, અને ખાસ કરીને ત્યાં અમારો મુદ્દો હતો પાણીનો. અને સવારે આ મુદ્દો આવ્યો ગ્રામ પંચાયત તરફથી કે પાણી પૂરેપૂરું મળે છે, પણ મારી વાત એવી હતી કે કેટલા વર્ષો પહેલાથી ગામમાં એક જ સમસ્યા છે કે પાણીની. ઉનાળામાં 15 દિવસે મોઢવાડામાં પાણી આવે છે, કારણ કે આપણું જે નેતાગીરી છે એ ટોપ છે. કેટલા વર્ષોથી આપણા જ ગામના ધારાસભ્ય છે ને એ ગામમાં પાણી ન આવતું હોય તો એક શરમની વાત છે. ખાસ કરીને વિરોધ પક્ષને શું ઇફેક્ટ પડે છે. વિરોધ પક્ષની મિટિંગ રાખ્યા પછી સાંજે એવું એલાન થયું કે કોમ્યુનિટી હોલ 25 લાખનો દલિત સમાજમાં પાસ થયો અને સ્નાન ઘાટ એ પણ ટૂંક સમયમાં પાસ થશે. આ જ વિરોધ પક્ષની ઇફેક્ટ છે. હું કહેવા માંગુ છું જનતાને, આવી જ રીતના તમે જાગશો તો જ તમારા કામ થશે. કારણ કે વિરોધ પક્ષની આ જ ભૂમિકા હોય છે. કેમ પહેલા ન કહેવામાં આવ્યું કે ભાઈ અમે કોમ્યુનિટી હોલ લઈને આવીએ છીએ, વાકેફ ન કર્યા? એક મિટિંગ થયા ભેગી આ કોમ્યુનિટી હોલ આવ્યો. આ જ વિરોધ પક્ષનો ઇફેક્ટ છે. જય જવાન જય કિસાન. કે મારા ગામ મોઢવાડામાં કાલે આમ આદમી પાર્ટીની મિટિંગ થઈ. તો કે આમ આદમી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ગ્રામ પંચાયતને બધાય પક્ષ સરખા હોય, એક સમાન હોવા જોઈએ. ગ્રામ પંચાયતને કોઈ દી પક્ષાપક્ષી ન રાખવી જોઈએ. પણ આજે મારે થોડુંક આમ આદમી વિશે બોલવું. કે મારા ગામમાં જે કાલે આમ આદમી પાર્ટીની મિટિંગ થઈ એમાં વારંવાર ગ્રામ પંચાયતને લગતા બધી વાતો કર્યું કે મોઢવાડામાં 15 દિવસથી પાણી નથી આવતું. બીજા નંબરમાં એ લોકોએ પ્રશ્ન કર્યો, પ્રશ્ન હાસો છે કે ભાઈ અમારે કોઈ મરણું આ તે થાય તો નાહવા માટે બહેનોને તકલીફ છે, સ્નાન ઘાટને. ભાઈ આપણી વાત થઈ ગઈ છે. અમારી ગ્રામ પંચાયત આવે ખાલી 5 જ મહિના થયા, હજી અમારે એકેય નવી ગ્રાન્ટ નથી આવી. અમે માગણી બધી મૂક્યું છે કે દલિત સમાજમાં સ્નાન ઘાટ બનાવવાનો છે, અમને ખબર છે. 5 મહિનામાં ભાઈ બધું કામ ન થાય. બધા માણસને ખબર આવ્યા પછી ગ્રાન્ટ આવે, ગ્રાન્ટ આવ્યા પછી મંજૂરીમાં મૂકવી પડે, 6-7 મહિના લાગે, બરાબર. ને જો એ તમને વિશ્વાસ ન હોય તો મેં બધું મૂકેલ છે. ખોટા તમે કહો કે આમ કરો. મારે અત્યારે જ છે કે દલિત સમાજમાં સ્નાન ઘાટની માગણી મૂકેલ છે અને થવાનો છે. હવે તમે આવે ને એમ ત્યાં આવે ને એમ જ કહો કે અમે વિરોધ કર્યો તો અન્ય લોકોએ કર્યું. અમારે કરવું હોય તો હવે વિચાર કરવો પડે. એ સ્નાટઘાટ કર્યા પછી તો એમ જ કહેવાના કે અમારા વિરોધ થયો તો અન્ય કર્યું કે નથી કરવાના. કરવું કે ન કરવું અમારે વિચાર કરવો પડે. એટલે હવનમાં અટકા ન નાખો. અત્યારે આપણે મોકો છે, માતાજીની દયા છે પોરબંદરમાં અને આખા વિસ્તારમાં કે વિકાસનું કામ સારું થાય, થવા દો ભાઈ. અમારી ગ્રામ પંચાયત 5 મહિના છે, બધું થાય, નિરાત રાખો. તમે વિદેશ જાઓ, વર્ષ દી પછી આવશો તો તમને ખબર નહીં પડે કે અમારું જન્મભૂમિ છે. એવું કામ થશે. એ કામ મારાથી નહીં થાય, ગ્રામજનોથી ને ઉપરા લેવલનો સાથ હે તો જ આ ગામમાં કામ થાય, ગામમાં વિકાસ થાય. આજુબાજુના એરિયામાં એમ જ છે ભાઈ. કાલની પરમદીની તારીખમાં જ મોઢવાડા દલિત સમાજમાં 25 લાખનો કમ્યુનિટી હોલ મંજૂર કરાવ્યો ભાઈ, બરાબર. હવે પછી તમે ઓલું કરશો તમને ખબર પડશે કે 25 લાખનો કમ્યુનિટી હોલ મંજૂર થયો, તમને ખબર પડે એટલે તમે ત્યાં જઈને વિરોધ કરવાના છે. પછી હોલ થાય એટલે કહો કે અમારે વિરોધથી થયો.